ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ઉષાબેન તલરેજાના અધ્યક્ષ સ્થાને મળી હતી. નવા નિયમો સાથે પ્રથમવાર સાધારણ સભા મળી હતી, જેમાં પ્રશ્નોત્તરીના સમયમાં વિરોધ પક્ષના ભરતભાઈ બુધેલિયાએ હાઉસિંગ બોર્ડ હસ્તકના જર્જરિત ફ્લેટોને ફ્લેટ ધારકોએ રિપેર કરાવ્યા હોય, પણ તેના સ્ટ્રક્ચર રિપોર્ટમાં ખર્ચ થતો હોય છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા તેમને કોઈ રીતે મદદ કરે તો તેમને રિપોર્ટ ફ્રીમાં મળી શકે તો સારું. એ ઉપરાંત મહાનગરપાલિકા હસ્તકના જર્જરિત શાક માર્કેટ અને કોમ્પ્લેક્ષ બાબતે મહાનગરપાલિકાએ અગ્રતાક્રમે વિચારવું જોઈએ. જો કે નવા નિયમ સાથે પ્રથમ સાધારણ સભા મળી હતી, જેનો ખ્યાલ કદાચ કોર્પોરેટર કિશનભાઈ મેરને નહીં હોય, જેથી પેટા પ્રશ્નો ખૂબ જ કર્યા હતા, જેના કારણે સાધારણ સભામાં ઉપસ્થિત કોર્પોરેટરો કિશનભાઈ મેરના વધુ પડતા પેટા પ્રશ્નોથી ત્રસ્ત થઈ ગયા હતા. જ્યારે આજે 9 કમિટીના નામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જાહેર બાંધકામ કમિટી, જાહેર આરોગ્ય કમિટી, ડ્રેનેજ કમિટી, વોટર વર્કર્સ કમિટી, ટાઉન પ્લાનિંગ એન્ડ સિટી ઇમ્પ્રૂવ કમિટી, સોશિયલ વેલફેર રિક્રી એન્ડ કલ્ચર કમિટી, ગાર્ડન કમિટી, સ્ટ્રીટ લાઇટ કમિટી અને લીગલ કમિટી સહિતની 9 કમિટીના નામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. आप શું વિચારશો 16 વર્ષથી આ રાજકોટ જો રાજકોટ તમે 30-35 વર્ષનો ઇતિહાસ જો રાજકોટનો તો આપણા કરતા પણ એમની વસ્તી ઓછી હતી, એનું બજેટ પણ આપણી ઘણું ઓછું હતું. અમે એના સાક્ષી છીએ. તો આજે રાજકોટ રિંગ રોડ બનાવતા ગયા, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ રિંગ રોડ ઉપર રિંગ રોડ બનતા ગયા અને જે વિકાસ થયો ભાવનગર અને રાજકોટ અને અમદાવાદમાં, બીજા સુરતની વાત કરીએ, આપણે બરોડાની વાત કરીએ તો એકદમ વિકાસ તમે જુઓ છો કે ફક્ત ને ફક્ત હું માનું ત્યાં સુધી 50% રિંગ રોડ બન્યા પછીનો વિકાસ ત્યાં થયો સ્થિતિમાં. અને આપણો એક રિંગ રોડ બનાવવાની બાબત છે એ 16 વર્ષથી બન્યો નથી. એનું કારણ શું? નિયમમાં વિરોધ પક્ષની નિમણૂક નથી થઈ, એટલે આપણે એમને પણ એ 8 સભ્યમાંથી સર્વાનુમતે કોઈ સભ્યને હા એક જ તે કરવા દેતો હોય તો કોઈનો વાંધો ન હોય. હા એમ અમારી વાત જ અને એ લોકો 8 માંથી એક તમે નક્કી કરો એ બોલશે. ના તમારામાંથી 8 માંથી નક્કી કરીને બોલે તો આપણને શું વાંધો હોય છે? હા બસ બરાબર છે ભરતભાઈ. હા એક જ વાત છે. ના આપણે સાથે ભાવનગર. હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે. તેમની મુલાકાત લેવી. અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, APFC પેનલ, VCB પેનલ દરેક વસ્તુ મળી રહેશે. બસ સેવાનો પ્રારંભિક તબક્કામાં આવી સામાજિક પહેલ કરવાથી શહેરીજનો, વાલીઓ અને ખાસ કરીને યુવા વર્ગમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને PME બસ સેવા અંગે વ્યાપક જાગૃતિ અવેરનેસ લાવવામાં મદદરૂપ બની શકે. આ CEPT સંસ્થા દ્વારા કઈ તારીખના પત્રથી આ પ્રકારનો ભારપૂર્વક સૂચન કરવામાં આવે છે. એટલે શું અને ખોટું શું બોલ્યા એટલું છે તે જણાવોને અમને. એટલે તો ચેરમેન સાહેબ છે, વાહ છે, ખ્યાલ જ હોય અને સાચા હોય, પણ અમારે જાણવું છે ખાલી કે ભાઈ ચેરમેન સાહેબે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપાડ્યો ને એ યોગ્ય છે કે કેમ, બસ આપણે એટલું જ જાણવું છે. તે કોના વિરુદ્ધનું મારું મેયર સમક્ષનો ઓબ્જેક્ટ છે, તમે મેયર સમક્ષનું જ્યારે હોય ત્યારે મેયર તેનો નિર્ણય કરી શકે કે કેમ. અત્યારે જે કંઈ પણ પ્રશ્નોત્તરી થઈ રહી છે, જે કંઈ પણ કાર્યવાહી થઈ રહી છે તે તમામ મેયર સમક્ષનો હોય ત્યારે મેયર અધ્યક્ષ સ્થાને રહી શકે કે કેમ, તે મને નિયમ જણાવો. માન્ય અધ્યક્ષ સભ્યશ્રીને જણાવવાનું કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના વર્ષ 2016ના મંજૂર થયેલા મેયરશ્રી અને ડેપ્યુટી મેયરશ્રીની ચૂંટણીના નિયમો વર્ષ 2016 કે જે રાજ્ય સરકાર દ્વારા ઠરાવથી પાસ કરવામાં આવેલા છે તથા ત્યારબાદ તેને રાજ્ય સરકારશ્રી તરફથી ગવર્નમેન્ટ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. પંચે કરીને અહીંયા મૂકે અને ચૂંટણીમાં ગેરલાયક થવું કે ગેરલાયક છે કે નહીં એ ચૂંટણી પંચનો નિર્ણય હોય છે, નહીં કે જનરલ બોડીનો. અને જનરલ બોડીનો ટાઈમ બગાડવાનો કોઈ મતલબ
નથી. જનરલ બોડીની અંદર મેયરશ્રી મેન્ડેટના આધાર ઉપર આવ્યા છે અને મેયરનું પદ પણ મેન્ડેટના આધાર ઉપર આપવામાં આવ્યું છે. એટલે મેયરશ્રીની આ વિરુદ્ધની દરખાસ્ત અંગે આ સાધારણ સભામાં ચર્ચા કરવી. અમે અત્યારે દુઃખલા છે 5 મિનિટ અમને બોલવા ન આપો. અમે રિક્વેસ્ટ કરી, આપને વિનંતી કરી, વ્યાજબી અમને લાગતું, પણ આવતા દિવસોમાં તો અમારે એવી અપેક્ષા નહીં રાખતા કે સર્વનો મથે કરાવડાવો કે અધ્યક્ષતાની અર્જન્ટ લાવવાની વાત થઈ તો અર્જન્ટ બાબત હોય એ નોંધ નક્કી થયા છે. એ બાબતથી અમે વિનંતી કરી આપને કે અમારા પક્ષના વડીલો, અમારા પક્ષના પ્રમુખશ્રીઓ વિરોધ આંદોલનમાં જતો હોય તો વિરોધ પક્ષના નેતાની નિમણૂક હજી થઈ શકતી નથી. તો એક અંગત વિનંતી તો 5 મિનિટ વિરોધ પક્ષને બોલવાનો ચાન્સ આપો આપ, તો એક ભાવનગર શહેર માટે એક સારા મેસેજ જશે એવી મારી અંગત વિનંતી છે. તમે નક્કી કરો. એક વસ્તુ તમને કિશનભાઈ, કોઈ પણ વસ્તુ તમે પેટા પ્રશ્નો કઈ રીતે પૂછો છો? માન્ય અધ્યક્ષશ્રી જે નીતિ નિયમો હોય આપણને જણાવવા આપવાને રોકટોક કરી શકો. માન્ય અધ્યક્ષશ્રી કોઈ એની અભ્યાસને આપવાની ગરીમાં ધરાવે છે. હું મારું સૂચન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાવનગરમાં મહાનગરપાલિકાની બીજી સાધારણ સભામાં યોજાયેલ, જેમાં કુલ 20 કાર્યોને મંજૂરી આપેલ. જેમાં પ્રથમ વિવિધ ખાસ સમિતિઓની રચના કરવામાં આવી. ત્યારબાદ 2026માં યોજાયેલ 10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને PM બસની વિનામૂલ્યે બસ મુસાફરી કરવાનો જનહિતમાં થયેલ નિર્ણયને મંજૂરી અપાયેલ. તેમજ બસની સેવામાં શહેરના નાગરિકો રાહત દરે ઉપયોગ કરી શકે તે માટે ખાસ પાસનો ઉપયોગ કરવામાં આવેલ. જેમાં સામાન્ય નાગરિકો તેમજ દિવ્યાંગો માટે રાહત દર સાથેના દરો નક્કી કરવામાં આવેલ. તેમજ ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં કન્ડમ થયેલ વાહનોનો નિકાલ કરવામાં આવેલ તે માટે મંજૂરી આપેલ. તદુપરાંત